નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ચિત્તપાવન યુવા મંચ દ્વારા સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં ડિજિટલ અરેસ્ટથી માંડીને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. આ સાયબર ક્રાઇમને ડામવા માટે વડોદરા શહેર પોલીસની સાયબર ક્રાઇમ વિભાગ પણ કટિબદ્ધ છે. ત્યારે વડોદરા શહેરના નાગરિકોને પણ સાયબર ફ્રોડ માટેની જાણકારી ઉપલબ્ધ થાય એવા સુંદર હેતુ સાથે વડોદરા બ્રાહ્મણ સભા ખાતે ચિત્તપાવન યુવા મંચ દ્વારા સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો સહિત સાયબર સેફટી અવેરનેસના પ્રોગ્રામમાં આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા સંચાલિત અને ચિત્તપાવન યુવા મંચ દ્વારા આયોજિત આજના સાયબર અવેરનેસ પ્રોગ્રામમાં હું કલ્પિત જોશી તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ, જેને આપણે સંઘ તરીકે પણ ઓળખી શકીએ, વગર તો આપણું એમ સમજો કે હાથ ધ્રુજવા માંડે છે. ક્યારેક તમે ખાલી એક અનુભવ કરજો કે મોબાઈલ મૂકીને તમે ઘરની બહાર જજો, તમને મજા જ નહીં આવે કે કંઈક ખૂટી રહ્યું છે. બરાબર, કંઈક ખૂટી રહ્યું છે અને કમી મહેસૂસ થશે કે કંઈક તકલીફ છે શરીરની અંદર. માણસને કંઈ પેટમાં દુખતું હોય, આંખમાં દુખતું હોય તો ન ગમતું હોય, પણ અત્યારે એવું થઈ ગયું છે કે હેલ્થ તમારી બરાબર નહીં હોય તો વાંધો નહીં, પણ જો મોબાઈલ તમારા હાથમાં નહીં હોય તો તમને નહીં ગમે. મેં તો એવા યુવાઓને જોયું. અત્યારે આપ જાણો છો કે સાયબર ફ્રોડ્સ બહુ વધી રહ્યા છે. લોકોના કરોડોનું નુકસાન પણ થયેલ છે. તો એ નુકસાનથી આપણે કેવી રીતે બચી શકીએ એના માટે એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન અમે કર્યું હતું, જેમાં આપણા વડોદરાના મયુર ભૂસાવકરજી, જે સાયબર ક્રાઇમ અને એક એક્સપર્ટ છે, તેમજ ડીવાયએસપી શ્રી મોટવાની સર પણ આજે ઉપસ્થિત હતા અને તેઓને ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું, જેથી કરીને જે અત્યારે વપરાશ કરી રહ્યા છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના, તે કેવી રીતે બચી શકે એવો એક આ નાનકડો પ્રયત્ન અમે વડોદરાવાસીઓ માટે કર્યો. અમારી યુવા મંચ જે છે, ચિત્તપાવન યુવા મંચ, તેમના દ્વારા આ કાર્યક્રમને આયોજન કરવામાં આવ્યું હતું અને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. અપેક્ષા રાખીએ કે લોકો એનો ઉપયોગ કરશે અને આર્થિક નુકસાનીથી બચી શકશે. ધન્યવાદ. કેટલા લોકો ઉપસ્થિત હતા? 150 થી 200 વચ્ચે લોકો ઉપસ્થિત હતા અને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામના મુખ્ય વક્તા તરીકે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ મહેન્દ્ર મોતવાણી તેમજ સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભૂસાવડકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે લોકોને સાયબર ફ્રોડ તેમજ સાયબર ક્રાઇમ મુદ્દે જાગૃતિ આણતું સુંદર માર્ગદર્શન પણ આપ્યું હતું. આજરોજ ચિત્તપાવન યુવા મંચ તરફથી એક સાયબર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું આમ પબ્લિકને જણાવીશ કે અત્યારે સાયબર ક્રાઇમ ઘણું જ વધી ગયું છે. સાયબર ક્રિમિનલ અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી તમામ વર્ગના પબ્લિક સાથે, એમાં નાના બાળકો હોય, ટીનેજર હોય, યુવા હોય, લેડીઝ હોય, જેન્ટ્સ, સિનિયર સિટીઝન, તમામ સાથે અત્યારે અલગ અલગ રીતે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે. જેથી આજરોજ અમે અત્યારે ચિત્તપાવન યુવા મંચ જે સાયબર અવેરનેસનું કાર્યક્રમ રાખ્યું છે, તો એમાં તમામ વર્ગના પબ્લિક અહીંયા હાજર છે અને તમામને આ સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું, કઈ ટાઈપના સાયબર ક્રાઇમ થાય છે અને એમાં તમારે શું સેફટી રાખવાની. ઇન્ટરનેટ તમે વાપરો છો, ડિજિટાઇઝેશન પૂરા આખો દિવસ આપણે જે વાપરીએ છીએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, પછી આપણે ઓનલાઈન પરચેસ કરીએ છીએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, તો એમાં કઈ વસ્તુની સાવધાન રાખવી, કેવી રીતે સાયબર ક્રાઇમ થાય છે, કેવી રીતે તમને લાલચ આપે છે, તમને ડરાવે છે, ધમકાવે છે, અલગ અલગ રીતે આ લોકો સાયબર ક્રાઇમ કરે છે. ડિજિટલ એરેસ્ટના નામે, કિડનેપિંગના નામે, શેર માર્કેટિંગ ટ્રેડિંગના નામે, એવી રીતે લોકોને લાલચ આપીને 15 દિવસમાં ડબલ તમને પૈસા થઈ જશે એવી લાલચ આપીને જ્યારે એ લોકો ગેરમાર્ગે દોરે છે પબ્લિકને, તો એમાં આપણે કેવી સાવધાન રાખવી, એ બધા ફ્રોડમાં ન
ફસાવવું, જેની આજે હું તમામ વર્ગના પબ્લિકને હું સમજણ અત્યારે પૂરી પાડીશ અને સાયબર ક્રાઇમનો ભોગ ન બને એના માટે હું એમને સુરક્ષા કેવી રીતે રાખવી એ બધું હું આજે એ લોકોને સમજાવવા માટે અહીંયા હાજર રહેલ છું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.